નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. આજની વાર્તા બહુ સરસ છે. તમે છેલ્લે સુધી સાંભળજો. તમે ક્યારેય આવી વાર્તા નહીં સાંભળી હોય. શું તમે ક્યારેય વિચાર્યું છે કે દુનિયામાં સૌથી સુખી માણસ કોણ છે? અમદાવાદના મોટા બંગલામાં રહેતો ઉદ્યોગપતિ કે ગામના રસ્તા પર સૂતો ગરીબ માણસ? આવો ગુજરાતની ધરતી પર બનેલી એક સચોટ લાગતી વાર્તા સાથે આ પ્રશ્નનો જવાબ શોધીએ. સાંજનો સમય હતો. ખેડા જિલ્લાના એક નાનકડા ગામમાં સૂર્ય ધીમે ધીમે ઢળી રહ્યો હતો. એક વૃદ્ધ ભિખારી ભૂખથી ત્રસ્ત એક ખેડૂતના ઘર આગળ આવીને ઊભો રહ્યો. ઘર અંદરથી તાજા બાજરીના રોટલા અને શાકની સુગંધ આવતી હતી. ખેડૂત રમેશભાઈ ખેતરથી પરત આવ્યા હતા. બાળકો સાથે હસ્યા, હાથ મોઢું ધોયું અને પરિવાર સાથે ભોજન કરવા બેઠા. તેમની પત્ની કવિતાબેન દયા કરીને ભિખારીની જોડીમાં પણ થોડુંક ખાવાનું મૂકી દીધું. ભિખારી આગળ વધ્યો, પરંતુ ભિખારીના મનમાં વિચારોના વાવાઝોડું ઉઠ્યા. આવું જીવન તો મારે ક્યારેય નથી મળ્યું. ઘર, પરિવાર, પોતાનું ખેતર, સાચું સુખ તો આ ખેડૂત પાસે છે. બીજી તરફ, શું તમારી જીવનમાં પણ આવો પરિવાર, કામ છે? શું તમે પણ તમારા પરિવાર સાથે બેસીને ભોજન કરો છો? કમેન્ટમાં જરૂર બતાવજો. ખેડૂત રમેશભાઈ વિચાર કરી રહ્યા છે. ખરેખર ભિખારીને સુખ છે કોઈ કમાવા કે મહેનતની ચિંતા વગર. અને મારે આ વર્ષ બળદ ઘડો થઈ ગયો છે. હવે વાવણી કેવી રીતે થશે? તંગીથી પરેશાન થઈ રમેશભાઈ ગામના મહાજન મનોહર પાસે ગયા. ઘણી વિનંતી પછી ભારે વ્યાજે રૂપિયા મળ્યા. પૈસા લઈને ઘરે જતા તેઓ વિચારે, આપણે તો શું જીવન જીવી રહ્યા છીએ. ખરું સુખ તો મનોહર પાસે છે. પૈસાનો ઢગલો છે. તમે જરૂર બતાવજો કે કોણ સુખી છે, જેની પાસે પૈસા છે તે કે જેની પાસે પૈસા નથી તે. હવે નજર કરીએ મનોહરભાઈ, જેને બધા ધનવાન માને છે. તે પોતે શહેરના મોટા વેપારી હિતેશભાઈ શાહ, જે અમદાવાદ પાસે ગયા. ત્યાં સતત મેસેજ આવી રહ્યા હતા. 5 લાખ નફો, 2 લાખની કમાણી. મનોહરભાઈ આશ્ચર્યમાં. અસલી સુખ તો હિતેશભાઈ પાસે છે. હું તો થોડા પૈસામાં અટવાયો છું. પરંતુ હકીકત અલગ હતી. એક નવો મેસેજ આવ્યો. 5 લાખનું નુકસાન. હિતેશભાઈના ચહેરા પર ચિંતા છવાઈ ગઈ. સાંજે તેઓ શહેરના પ્રખ્યાત ઉદ્યોગપતિ રાજીવભાઈ દેસાઈના બંગલામાં પાર્ટીમાં ગયા. જોજો તમે આગળની સ્ટોરીમાં કેવી મજા આવશે કે કોણ જ્યાદા ખુશ છે. અહીં શાન, તોકત, મોટા અધિકારીઓ, પ્રભાવશાળી લોકો, આ બધું જોઈને હિતેશભાઈને વિચારતા, અસલી સુખ તો રાજીવભાઈ પાસે છે. ખૂબ પૈસા છે, પ્રતિષ્ઠા પણ. પરંતુ મહેમાનો જતા રહ્યા પછી રાજીવભાઈ એકલા બેઠા હતા. તેમને ભારે માથાનો દુખાવો, બિઝનેસનું ટેન્શન અને સમાજમાં નામ જાળવાની ચિંતા હતી. ટેન્શનમાં હતો. પ્રિય દોસ્તો, તમે જ બતાવજો કે આપણા કરતાં વધારે જેની પાસે પૈસો હોય છે તો આપણને લાગે છે કે વધારે ખુશ છે. પણ સ્ટોરીમાં તમને જાણવા મળશે કે અસલ જિંદગીમાં ખુશ કોણ હોય છે. ત્યારે જ તેમની નજર બારી પર ગઈ. એ જ ભિખારી રસ્તા પર ખુશીથી ગીતો ગાતો જોઈ રહ્યો હતો. કોઈ ટેન્શન નહીં, કોઈ ડર નહીં. રાજીવભાઈના મોઢેથી નીકળ્યું, સાચો સુખી તો આ ભિખારી જ છે, જેને કાંઈ ગુમાવવાનો ડર નથી, તેને મેળવવાની લાલચ પણ નથી. સુખ પૈસામાં નથી, મનની શાંતિમાં છે. આપણે બીજાને બહારથી સુખી છે એવું જોઈએ છીએ, પરંતુ એના અંતરના દુઃખને નહીં. તુલના
એટલે કે આપણે એકબીજા સાથે કમ્પેરિઝન કરતા હોઈએ છીએ, ક્યારેય ખુશ રહેવા નથી દેતી. સાચું સુખ તો એ જ છે જે તમે અનુભવો છો. જો તમે આજે સંતોષમાં છો તો તમે જ દુનિયાના સૌથી અમીર માણસ છો. પ્રિય મિત્રો, તમે જ કમેન્ટમાં જણાવશો કે તમે શું સંતોષ છો તમારી જિંદગીમાં. પ્રિય મિત્રો, મને આશા છે કે તમને આ વાર્તા ગમી હશે. જો ગમી હોય તો કૃપા કરીને લખો કે તમને કેવી લાગી. આપનો દિવસ શુભ રહે તે માટે જય શ્રી કૃષ્ણ. સાંભળવા માટે ખૂબ ખૂબ આભાર. આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રો જોડે આ વિડીયો શેર જરૂર કરજો. સાંભળવા માટે ધન્યવાદ.